નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીના યુપીએસસી અને જીપીએસસીના વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ સેશનમાં આપણે આખી સ્ટોરી જોઈ હતી કે કઈ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય એ ચાણક્ય અને રાજા પુરુ એ બંનેની મદદથી પોતે ધનનંદને હરાવવામાં સફળ થાય છે અને અંતે રાજા બની જાય છે. હા, એક એવો પણ પ્રસંગ આપણને સાંભળવા મળેલો હતો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે સિકંદર પાછા ફરતા હોય છે તે સમયે સિકંદરને મળેલા હતા, બરાબર, અને સિકંદર પાસેથી યુદ્ધ કલા, ટેક્ટિક આ બધું શીખેલા પણ હતા, બરાબર. પણ આના બહુ વધારે પડતા પુરાવા પ્રાપ્ત નથી થતા. એકાદ બે જગ્યાએ એકાદ બે લાઇનમાં આનો ઉલ્લેખ છે, એનાથી વધારે નથી. આજના સેશનમાં આપણે આપણી આ જ સ્ટોરીને આગળ વધારશું. લાસ્ટ સેશનમાં જે મેં આખી સ્ટોરી તમને કીધી હતી તે કયા પુસ્તકમાંથી આપણે લીધી છે? તો મુદ્રા રાક્ષસમ, જે વિશાખ દત્ત નામના કવિનું પુસ્તક છે ત્યાંથી લીધી છે. શરૂ કરીએ ચંદ્રગુપ્ત મૌર્યની આગળની ચર્ચા. આ ફોટામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રેક્ટિકલી મૌર્યન એમ્પાયર, મૌર્ય સામ્રાજ્ય કેટલું મોટું હતું. મ્યાનમાર, બર્મા, થાઈલેન્ડ વાળો આખો એરિયા જે ગણો તે, અહીં શ્રીલંકા, અહીં ચોલ, ચેર, પાંડ્ય રાજ્યો, આ બધા કેવા હતા? સામંતી રાજ્ય હતા, બરાબર. એ બધા કેવા છે? સામંતી રાજ્યો છે. મતલબ ત્યાં શાસન કોનું ચાલે છે? તો કે મૌર્ય શાસકોનું, પરંતુ ત્યાંના સ્થાનીય રાજાઓ પણ છે અને તે પોતે મૌર્ય શાસકોને ટેક્સ પે કરતા હોય છે, બરાબર. પછી આખું ભારત ગણી લ્યો, પછી પાકિસ્તાન ગણો, અફઘાનિસ્તાન ગણો, ઈરાનનો વિસ્તાર પણ ગણો, આ તજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તુર્કમેનિસ્તાન, તજીકિસ્તાન, કઝાકિસ્તાન, એ બધો જે વિસ્તાર છે એ સ્થાનવાળો એરિયા. આ આખું કાશ્મીર આવી ગયું, આ હિમાલયનો ભાગ એ પણ આવી ગયો, નેપાળ, ભૂટાન, તિબેટ વાળો જે વિસ્તાર તમે ગણો છો એ બધો પણ એની અંદર આવી જતો જોવા મળે છે, બરાબર. અને આ કોનું સામ્રાજ્ય છે? તો કે ઈસવીસન પૂર્વ 265, એટલે કે સમ્રાટ અશોકનું સામ્રાજ્ય છે. ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ્ય આટલું મોટું નહીં હોય. હા, એ રાજ્ય વિસ્તાર કરશે, પણ કેટલો તે હમણાં આપણે જોઈએ. આ બીજો ફોટો છે જે ચાણક્યનો છે, બરાબર. ચાણક્ય એ પોતાની ચાણક્ય નીતિમાં આ વાત કહે છે, અહીં અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને લખવામાં આવેલું છે, એટલે ચાણક્ય અંગ્રેજી બોલતા હતા એમ કે નહીં વિચારતા, બરાબર. શું કહે છે ચાણક્ય? અંગ્રેજીમાં પહેલાં જોઈએ તો એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ એન્ડ એન એજ્યુકેટેડ પર્સન ઇઝ રિસ્પેક્ટેડ એવરીવેર. એજ્યુકેશન બીટ્સ ધ બ્યુટી એન્ડ ધ યુથ. ચાણક્ય એવું કહે છે કે મનુષ્યનો સર્વોત્તમ મિત્ર કોણ છે? તો કે શિક્ષણ. એક શિક્ષિત વ્યક્તિ એ બધી જ જગ્યાએ માન સન્માનને પાત્ર છે. વિદ્વાન સર્વત્ર પૂજયેત, બરાબર. આ કોન્સેપ્ટ કહે છે ચાણક્ય. અને શિક્ષિત વ્યક્તિ એ સુંદરતાને પણ હરાવી શકે છે અને શક્તિને પણ હરાવી શકે છે. એજ્યુકેશન બીટ્સ બ્યુટી એન્ડ ધ બીસ્ટ, બરાબર. ઓકે, તો એક શિક્ષણનું મહત્વ શું છે મનુષ્યના જીવનમાં એ ચાણક્યના આ મુદ્દા ઉપરથી પણ આપણે સમજી શકીએ. અને જ્યારે પણ સરકારના માધ્યમથી શિક્ષણમાં કંઈ પણ સારા સુધારા કરવામાં આવતા હોય તો એ સારા સુધારાને એક્સેપ્ટ કરી લેવા જોઈએ, જેથી કરીને આપણો સમાજ આગળ વધી શકે. અહીં સમાજનો મતલબ હું જ્ઞાતિ કે જાતિવાદ નથી કહેતો, ભારતીય સમાજની ચર્ચા કરું છું, બરાબર. આગળ વધીએ. ભાઈ, ભારતનું સૌથી મોટું અને સૌપ્રથમ સામ્રાજ્ય છે મૌર્ય સામ્રાજ્ય, જેની માહિતી આપણને કૌટિલ્યના અર્થશાસ્ત્ર, જૂનાગઢનો શિલાલેખ, અશોકના અન્ય શિલાલેખ, બૌદ્ધ પુસ્તક મહાવંશમ, દીપવંશમ, મેગસ્તનીસનું પુસ્તક ઇન્ડિકા, પછી સુદર્શન તળાવ, હેમચંદ્રાચાર્યનું પુસ્તક છે પરિશિષ્ટ પ્રવર્તન, વિશાખદત્તનું પુસ્તક છે મુદ્રા રાક્ષસમ, દંડીનનું પુસ્તક છે દશકુમાર ચરિતમ, તેમાંથી માહિતી પ્રાપ્ત થાય છે, બરાબર. પછી તો કે બાણભટ્ટનું પુસ્તક છે કાદંબરી નાટક, તેમાંથી પ્રાપ્ત થાય. બૌદ્ધ ધર્મના ત્રિપીટક કયા કયા? સુત્ત પીટક, વિનય પીટક, અભિધમ્મ પીટક, એ ત્રણેમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. પછી મિલિંદ પન્હો પુસ્તક, રાજા મિનાંડર અને નાગસેન બૌદ્ધ સાધુ વચ્ચે જે વાતચીત થઈ હતી તેનું પુસ્તક છે મિલિંદ પન્હો, તેમાંથી પણ માહિતી પ્રાપ્ત થાય છે. મહાભાષ્યમ, જે પતંજલિ ઋષિનું પુસ્તક છે, તેમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. અશોકવદાન, દિવ્યવદાન, આ બધા, અને વામસ્ત પાક્ષિણી મા મૂલનાર, બરાબર. આ બંને પુસ્તકો છે તે બુદ્ધિઝમના છે. આ પુસ્તક છે તે સંગમ સાહિત્યનું પુસ્તક છે. દક્ષિણ ભારતનું સૌથી પહેલું સાહિત્ય સંગમ સાહિત્ય, જે તમિલ ભાષામાં રચાયું છે. એ બધા પુસ્તકોમાંથી મૌર્ય સામ્રાજ્ય વિશેની માહિતી મળે છે આપણને, બરાબર. પછી અન્ય ગુફા લેખો, રાજતરંગિણી, જે કવિ કલ્હણનું પુસ્તક છે, બરાબર. પશ્ચિમના ઇતિહાસકાર જસ્ટિનના લેખો, એમાંથી પણ મૌર્ય વંશની માહિતી આપણને પ્રાપ્ત થાય છે, બરાબર.
ઓકે, મૌર્ય વંશના મૂળ વિશે અલગ અલગ મત છે, બરાબર. હવે ઘણી વખત આપણને એક્ઝામમાં એવું પણ પૂછે કે અલગ અલગ મતો કયા કયા હતા. તો કે ભાઈ બૌદ્ધ લોકો શું કહેતા હતા કે ચંદ્રગુપ્ત મૌર્ય એ શાક્ય કુળ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. મેં બુદ્ધિઝમ વખતે એક વખત તમને કીધેલું હતું કે ગૌતમ બુદ્ધ એ એવું કહેતા હોય છે, એક વખત એ ભિક્ષા લેવા માટે નીકળ્યા છે તો બે બાળકો એ માટી લઈ અને ભિક્ષા આપી દે છે, ત્યારે એમ કહે છે કે આ બંને બહુ મહાન વ્યક્તિ બનશે. એમાંના એક હતા ચાણક્ય અને બીજા હતા અશોક, બરાબર. તો ચાણક્ય આ જ છે કે જે આખા મૌર્ય સામ્રાજ્યને ઊભું કરે છે, બરાબર. સો ચાણક્ય કોની મદદથી ઊભું કરી શકે? ચંદ્રગુપ્ત મૌર્યની મદદથી, બરાબર. તો એવું કહેવામાં આવે છે કે ગૌતમ બુદ્ધનું જે શાક્ય કુળ હતું એની સાથે જ ચંદ્રગુપ્ત મૌર્યના વંશને પણ સંબંધ હતો. જૈન લોકો એવું કહેતા હોય છે કે પીપલીવન નેપાળના વિસ્તારમાં સ્થાનીય વનમાં વસતી એક મૌર્ય નામની જાતિ હતી, તેમાંના જ એક વ્યક્તિ હતા ચંદ્રગુપ્ત મૌર્ય. પછી બ્રાહ્મણો એવું કહે છે કે તે શુદ્ર કુળમાંથી બિલોંગ કરતા હતા, કારણ કે પુરાણોમાં લખેલું છે કે ધનનંદ અને એના ભાઈ છે સર્વતા સિદ્ધે મુરા નામની એક સ્ત્રી સાથે મેરેજ કર્યા કે જે શુદ્ર પરિવારમાંથી બિલોંગ કરતી હતી, બરાબર. તો બ્રાહ્મણો એમ કહે છે કે શુદ્ર કુળના છે. ગ્રીક લોકોને તો ભારતીય સમાજની બહુ કંઈ ખાસ ખબર હતી નહીં, તો એમ કહી દીધું ઉચ્ચ કુળના છે ચંદ્રગુપ્ત મૌર્ય. મુદ્રા રાક્ષસમ એમ કહે છે કે નંદવંશ સાથે કંઈક સંબંધ ધરાવે છે, અને જુનાગઢ શિલાલેખ એમ કહે છે કે વૈશ્ય કુળના હતા મૌર્ય શાસકો, બરાબર. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્ય કે જેનો જન્મ થયો હતો ઈસવીસન પૂર્વ 345, બરાબર. ગ્રીક ઇતિહાસકાર લોકો એ ચંદ્રગુપ્ત મૌર્યને સેન્ડ્રોકોટસ અથવા એન્ડ્રોકોટસના નામથી પણ ઓળખે છે. મૌર્ય વંશના સ્થાપક છે. તેમને નંદ વંશની આખી સેના પ્રાપ્ત થઈ ચૂકી હતી, જેમાં તેમણે પોતા વધારો કર્યો સેનાનો અને રાજ્ય વિસ્તાર કરશે. એ શું કરશે આગળ આપણે જોશું, બરાબર. આગળની જે એક સ્લાઇડ જે મેં આગળ જવા દીધી હતી એમાં શું માહિતી છે એ જ માહિતી જે મેં તમને સ્ટોરીમાં કીધી, બરાબર. મૌર્ય વંશની માહિતી વિષ્ણુ પુરાણમાંથી પણ મળે છે. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ 345 ઈસવીસન પૂર્વ પીપલીવન નેપાળમાં થયો હતો. તે તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા, જ્યાં તેમના શિક્ષક હતા વિષ્ણુગુપ્ત ચાણક્ય. સિકંદરના આક્રમણ સામે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે અને મદદ મેળવવા માટે વિષ્ણુગુપ્ત એ પોતાના મિત્ર ધનનંદ પાસે જાય છે, પરંતુ ધનનંદ છે તે ચાણક્યનું અપમાન કરે છે અને એટલા માટે ચાણક્ય નંદવંશને સમાપ્ત ના થાય ત્યાં સુધી શિખા ના બાંધવાની પ્રતિજ્ઞા લઈ લે છે, બરાબર. પછી તે મળતા હોય છે ચંદ્રગુપ્ત મૌર્યને, પછી આખું ષડયંત્ર થાય છે ને લડાઈઓ થાય છે ને એમાં જીતી જાય છે કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય સામ્રાજ્યના સમયમાં જે મુખ્ય શહેરો હતા તે કયા કયા હતા? તો કે પાટલીપુત્ર, કૌશાંબી, ઉજ્જૈન, તક્ષશિલા, આ બધા મુખ્ય શહેરો હતા, બરાબર. પછી તો કે હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ શાંતિથી પોતે રાજ્યને સંભાળી લે છે. રાજ્યને સંભાળી તો લીધું, પણ પછી એક બબાલ ઊભી થઈ. ઈસવીસન પૂર્વ 322 ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બની ગયા, પછી દુર્ધરા સાથે લગ્ન કરી નાખ્યા. 2 વર્ષ એકદમ શાંતિથી સુખમાં પસાર કર્યા. ઈસવીસન પૂર્વ 320માં ચંદ્રગુપ્તને ખબર પડી કે તેમના પત્ની દુર્ધરા ગર્ભવતી થયા છે, બરાબર. હવે દુર્ધરા ગર્ભવતી થયા હતા, પરિણામ સ્વરૂપે તો કે એ પોતે રાજમહેલમાં આરામ કરતા હતા અને ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય એ બંને દરબારમાં કામ કરતા હતા. હવે એક દિવસ ખબર નહીં આપણા દુર્ધરા મેડમને કોઈ ઇમરજન્સી કામ હશે ચંદ્રગુપ્ત મૌર્યનું, તો મેડમ છે એ રાજમહેલમાંથી આવી ગયા દરબારમાં. જોયું મિત્રો, અનુભવી ફેકલ્ટીઝના માર્ગદર્શનથી આ વિષયોને આપણે કેટલા સરળતાથી સમજી શકીએ છીએ. એટલા જ માટે જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ની તૈયારી માટે લિબર્ટી કેરિયર એકેડમી લોન્ચ કરેલી છે લાઈવ બેચ. આ લાઈવ બેચ અંતર્ગત એવા કુલ 12 વિષયો જે જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ અને આરએફઓની એક્ઝામિનેશન માટે ઉપયોગી બની રહે એ વિષયો તમને ભણાવવામાં આવશે. આ 12 વિષયો પૈકી અલગ અલગ વિષયો માટેનું જરૂરી પડતું હોય એવું 250 કલાકના લાઈવ લેક્ચર્સ, તે ઉપરાંત ઓનલાઈન ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને કુલ એવી 60 મોક ટેસ્ટનો સમાવેશ આ કોર્સની અંદર આપણને મળી શકાય છે અને એની વેલિડિટી 1 વર્ષની રહેશે. આ કોર્સની અંદર જોડાતા 31મી ડિસેમ્બર સુધીના તમામ વિદ્યાર્થીઓને 16 પુસ્તકો ફ્રીમાં આપવામાં આવશે. આ પુસ્તકો ખાસ કરીને આપણી પરીક્ષાને ધ્યાનમાં રાખતા અલગ અલગ વિષયો માટે તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને કરંટ અફેર્સના કુલ એવા નવા 6 મહિનાના અંક પણ તમને આની અંદર મેળવી શકાય છે. 31મી ડિસેમ્બર સુધી અગર આપણા કોર્સની અંદર જોડાવો છો તેમાં તમને 3500નો વિશેષ લાભ મેળવી શકાય છે, એટલે ખાસ આ તકને ચૂકશો નહીં. આ કોર્સને જોડાવા માટે તમારે લિબર્ટીની એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તે અંતર્ગત અગર તમને કંઈ મૂંઝવણ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા આ 2 હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. દરબારમાં આવ્યા તો ચંદ્રગુપ્તે કીધું તમે એક કામ કરો ને, બાજુના રૂમમાં શાંતિથી બેસો, બરાબર. હું હમણાં આ જે કામ ચાલુ છે એ પૂરું કરીને આવું છું. તો દુર્ધરા મેડમ બાજુના રૂમમાં બેસવા જાય છે.
ત્યાં બેઠા. હવે બપોરનો સમય હતો અને ભોજનનો સમય થઈ ચૂક્યો હતો. તો ચંદ્રગુપ્ત મૌર્ય માટે ભોજન આવ્યું. અને ભાઈ એ દિવસે પાછી સરસ મજાની ખીર બનાવી હતી. હવે આ ખીર પાછી અમૂલના દૂધની ખીર નથી. એમાં તો કે ભાઈ તાજા દૂધની ખીર હતી. પાછી એમાં કાજુ, બદામ, પિસ્તા, કેસર, બરાબર, બધું નાખેલું હતું, ડ્રાયફ્રૂટ્સ. બહુ સરસ મજાની સુગંધ આવતી હતી. અને સુગંધ કોના પાસે પહોંચી ગઈ? તો કે આપણા દુર્ધરા મેડમ પાસે પહોંચી ગઈ. તો દુર્ધરા મેડમ તો રાણી છે, એમણે ખીરનો વાટકો લઈ લીધો અને ખીર ખાઈ લીધી. બરાબર. પછી ખીર તો હેવી ફૂડ કહેવાય એટલે નીંદર આવતી હતી. તો મેડમ સૂઈ ગયા. મેડમ જ્યારે સૂઈ ગયા ને, બરાબર, તો થોડા સમય બાદ ચંદ્રગુપ્ત ચાણક્ય એ બંને રૂમમાં આવ્યા. રૂમમાં આવી અને ચંદ્રગુપ્ત છે એ દુર્ધરાને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દુર્ધરા ઉઠતા નથી. બરાબર. હવે દુર્ધરા નહોતા ઉઠતા. પરિણામ તો કે ચાણક્યની નજર પડી પેલા ખીરના ખાલી વાટકા ઉપર. ખીરના ખાલી વાટકા ઉપર નજર પડી તો તેણે કુકને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના ભોજનમાં આપણે જે દરરોજ થોડું થોડું ઝેર નાખીએ છીએ એ ઝેર આજે કેમાં નાખેલું હતું? તો કુક સાહેબ એમ કહે છે કે ભાઈ ઝેર કડવું હતું અને ખીર મીઠી હતી, તો મેં ઝેર છે એ ખીરમાં નાખ્યું હતું. ચાણક્યને ખબર પડી ગઈ કે ચંદ્રગુપ્તની જે ઝેરવાળી ખીર હતી એ દુર્ધરા ખાઈ ગયા હશે. એટલે રાજવૈદ્યને બોલાવવામાં આવ્યા. તાત્કાલિક એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી, પરંતુ રાજવૈદ્યએ કીધું કે આઈ એમ સોરી, દુર્ધરાને બચાવી શકાશે નહીં. તે સમયે ચાણક્યએ રાજવૈદ્યને કીધું કે ગર્ભની અંદર રહેલા બાળકને બચાવી શકાય છે. બરાબર. ત્યારે રાજવૈદ્યએ હા પાડી અને પરિણામ સ્વરૂપે દુર્ધરાનું પેટ ચીરવામાં આવ્યું અને જે બાળકની પ્રીમેચ્યોર ડિલિવરી કરાવવામાં આવી એ બાળક એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને દુર્ધરાના દીકરા અને નેક્સ્ટ જે મહારાજ બનશે તે છે બિંદુસાર. બરાબર. તેમનું નામ બિંદુસાર શું કામ હતું? કારણ કે જન્મ સમયે તેમના માથા ઉપર અલગ અલગ લીલા રંગના ટપકા હતા. બરાબર. અને એ કેનું પ્રતીક હતું? તો કે ઝેરનું પ્રતીક હતું. કે ઝેર એ ગર્ભનાળ સુધી પહોંચી ગયું હતું, પરંતુ એમ્નિકલ કોડ કટ કરી નાખવામાં આવી અને પરિણામ સ્વરૂપે પછી બિંદુસાર બચી જતા હોય છે. બરાબર. હવે તમને એક એવો સવાલ થાય કે સાહેબ ચાણક્ય ઊભા થઈને ચંદ્રગુપ્ત મૌર્યને ઝેર આપે? આન્સર છે યસ. શું કામ? ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય નવા નવા રાજા બનેલા હતા. તો ભાઈ નવા રાજાને મળવા માટે ઘણા બધા લોકો આવતા હોય અને ઘણા બધા લોકો એ પોતાની સાથે અલગ અલગ વસ્તુઓ ભેટ સ્વરૂપે લાવતા હોય. અને જો ફેમસ રાજા બનવું હોય તો એ ભેટ સોગાદોનો સ્વીકાર પણ કરવો પડે ભાઈ. બરાબર. અને સ્વીકાર કરતા હોય તો પછી અમુક ખાવાની વસ્તુ હોય તો એ ખાવી પણ પડે. હવે આવું કોઈ વ્યક્તિ આવે ભેટ સોગાદમાં કોઈ ખાવાની વસ્તુ લાવે ને એમાં ઝેર મિક્સ કરી નાખ્યું ચંદ્રગુપ્ત ખાય તો ચંદ્રગુપ્તની મૃત્યુ થાય. આનો સીધો મતલબ રાજાએ ઝેર પચાવતા શીખવું જોઈએ. અને એટલા માટે ચંદ્રગુપ્તના ભોજનમાં દરરોજ થોડું થોડું ઝેર નાખવામાં આવતું હતું. અને આ વાતની જાણ એ ચંદ્રગુપ્ત મૌર્યને પણ હતી, દુર્ધરાને નથી. પરિણામ સ્વરૂપે દુર્ધરા છે, બરાબર, એ પોતે ભૂલથી આ ખીર ખાઈ લે છે અને પછી તેમની મૃત્યુ થઈ જાય છે. પણ ચંદ્રગુપ્ત મૌર્ય માટે તો આ એકદમ શોક લાગી ગયો. અચાનક બહુ મોટો આઘાત. ભાઈ હમણાં પત્ની એકદમ હસતી રમતી હતી, જીવતી હતી અને અચાનક પત્ની મરી ગઈ. બરાબર. એટલે ચંદ્રગુપ્ત મૌર્યને થયું હવે મારે પાટલીપુત્રમાં નથી રહેવું. ચાણક્ય કે કોઈ વાંધો નહીં, તમે પાટલીપુત્રમાં ના રહો, હું અહીંથી પાટલીપુત્રથી પ્રશાસન સંભાળું છું, તમે રાજ્ય વિસ્તાર કરવાનું કામ ચાલુ કરી દો. બરાબર. માઇન્ડને ક્યાંક તો ડાયવર્ટ કરવું જ પડશે. તો હવે ચંદ્રગુપ્ત મૌર્ય એ રાજ્ય વિસ્તાર કરવા માટે નીકળતા હોય છે. બરાબર. તેમણે શરૂઆત કરી દક્ષિણ ભારત જીતવાથી. દક્ષિણ ભારતના જંગલોમાં કૌશાર, વેંગી, આંધ્ર આવી અલગ અલગ પ્રજાતિના લોકો રહેતા હતા. તે બધાને પોતાના સૈનિકો બનાવી નાખ્યા અને હાલમાં આવેલું આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રવાળો વિસ્તાર જીતી લીધો. ગુજરાત ઉપર અટેક કર્યો ચંદ્રગુપ્ત મૌર્ય અને તે સમયે ગુજરાતમાં શાસન કોનું ચાલતું હતું? તો કે ધનનંદના મંત્રી હતા ભદ્રસાલ, તેમનું શાસન ચાલતું હતું. બરાબર. તો ભદ્રસાલને પણ યુદ્ધમાં હરાવવામાં આવ્યા અને ગુજરાત જીતવામાં આવ્યું. ગુજરાતમાં પ્રથમ મૌર્ય સુબા તરીકે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના બનેવી પુષ્યગુપ્તની નિમણૂક કરી. બરાબર. અને પુષ્યગુપ્ત સાહેબે શું કર્યું? તો કે રાજધાની કઈ બનાવી નાખી? તો કે ગિરિનગર. બરાબર. અને આ ગિરિનગરમાં ખેડૂતોને મદદ કરવા માટે સુદર્શન તળાવની રચના પણ કરવામાં આવી. કોના દ્વારા? તો કે પુષ્યગુપ્ત સાહેબ દ્વારા. બરાબર. આ કામ થયું. ચલો ઠીક છે. પછી હવે એક બીજી સ્ટોરી આવશે. બરાબર. સેલ્યુકસની કેટરવાળી, પણ એ ત્યાં પહોંચી એની પહેલાં આ અમુક ડેટાને જોઈ લઈએ કે ભાઈ સાહેબ ચંદ્રગુપ્ત મૌર્ય છે સમગ્ર ઉત્તર ભારત જીતે છે, ઉત્તર પશ્ચિમ ભારત પણ જીતે છે. બરાબર. જેની ચર્ચા આપણે હમણાં કરશું.
અને પછી દક્ષિણ ભારત પણ થોડું જીતી લીધું હતું અને ગુજરાતના વિસ્તારો અને દખણનો વિસ્તાર પણ જીતે છે. બૌદ્ધ પુસ્તક મહાવંશ અને દિવ્ય વદાન મુજબ ચંદ્રગુપ્ત મૌર્ય એક ક્ષત્રિય વંશ શાક્ય કુળ સાથે સંબંધ ધરાવતા હતા. બરાબર. વિષ્ણુ પુરાણ અંતર્ગત મહાપદ્મનંદના એક દીકરા હતા સર્વતા સિદ્ધ અને તેમના પત્ની હતા મુરા. બરાબર. તેમના દીકરા હતા ચંદ્રગુપ્ત મૌર્ય. વિષ્ણુગુપ્ત ચાણક્ય એ ચંદ્રગુપ્તને મગધની સેનામાં જોડાવાનું કહે છે અને તેમની વાત માની ચંદ્રગુપ્ત સેનામાં જોડાઈ જાય છે. થોડા જ સમયમાં સેનાપતિ બની જાય છે અને રાજા બની જાય છે. 322 ઈસવીસન પૂર્વમાં ચંદ્રગુપ્ત એ ધનાનંદની હત્યા કરી અને પોતાના શાસનની શરૂઆત કરે છે. ચલો, એટલે એક તરફ પૂર્વ દિશા જ્યાં મગધ છે, બિહાર છે, ત્યાંથી દક્ષિણ ભારત જીતાયું, મધ્ય ભારત મતલબ ગુજરાતવાળો વિસ્તાર જીતાયો અને ઉત્તર ભારત થોડું ઘણું ઓલરેડી જીતેલું જ હતું. ધનાનંદે પંજાબ સુધીનો એરિયા તો હતો જ ધનાનંદ પાસે. ચંદ્રગુપ્ત મૌર્ય પંજાબ પાસે પહોંચે છે. બરાબર. ઈસવીસન પૂર્વ 305 સુધીમાં. જો ઈસવીસન પૂર્વ 320થી એણે યુદ્ધ કરવાની શરૂઆત કરી. દક્ષિણ ભારત જીત્યું, પશ્ચિમ ભારત જીત્યું અને પંજાબના વિસ્તારે ક્યારે પહોંચ્યા? ઈસવીસન પૂર્વ 305. 15 વર્ષે પંજાબના વિસ્તાર આજુબાજુ પહોંચી ગયા. મીનવાઇલ બીજી તરફ આપણા જે સિકંદરભાઈ હતા એ ભારતવાળો આખો વિસ્તાર હતો તે એડ્યુમસ અને પૈથન નામના ગ્રીક સેનાપતિઓને સોંપી દે છે કે અફઘાનિસ્તાન પાકિસ્તાનવાળો જે વિસ્તાર છે એ એડ્યુમસ અને પૈથન સંભાળશે. પછી મધ્ય એશિયા સેન્ટ્રલ એશિયાવાળો વિસ્તાર સોંપે છે પોતાના સેનાપતિ સેલ્યુકસ નિકેટરને. અને પછી સિકંદરની મૃત્યુ થઈ જાય છે. તો સેલ્યુકસ નિકેટર એ સિરિયાને પોતાનું કેપિટલ બનાવે છે. બરાબર. અને સિરિયા જે આજનો દેશ છે ત્યાં દમાસ્કસ નામનું સિટી છે એ કેપિટલ હતું. કોનું? તો કે સેલ્યુકસ નિકેટરનું. અને આ સેલ્યુકસ નિકેટર હતા અને એનો ઈરાદો એવો હતો કે જે કામ સિકંદર ના કરી શક્યા તે હું કરીને બતાવું. શું? મગધને જીતીને બતાવું. તો ભાઈ સાહેબે ઈસવીસન પૂર્વ 317ના વર્ષથી પોતાના રાજ્ય વિસ્તાર કરવાની શરૂઆત કરી. બરાબર. આ સમય સુધીમાં સિકંદરના ગ્રીક સેનાપતિ એડ્યુમસ અને પૈથનને યુદ્ધમાં હરાવી અને પશ્ચિમોત્તર ભારત ઉપર સેલ્યુકસ નિકેટર પોતે કબજામાં લઈ લે છે. બરાબર. અને પછી ભારતને જીતવા માટે આગળ વધે છે. ઓકે, આ આખો જે પ્રસંગ હતો એ મેં તમને અગાઉ કીધેલો જ છે કે ચાણક્ય એ અલગ અલગ વિદ્વાનોને મળવા માટે જતા હોય છે અને પછી ભોજનનો પ્રસંગ બને છે, એમાંથી પ્રેરણા મળી જાય છે ચંદ્રગુપ્ત ચાણક્યને. એ આખું ચેપ્ટર છે એ છે. બરાબર. ઓકે, હવે ઈસવીસન પૂર્વ 305ના વર્ષમાં સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે લડાઈ થાય છે અને જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય આરામથી યુદ્ધ જીતી જાય છે. જ્યારે સાહેબ યુદ્ધ જીતી ગયા તો તેમણે અફઘાનિસ્તાનનો વિસ્તાર જેને કામ્બોજ કહેવાતો હતો, બલુચિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાનનો વિસ્તાર જે ગાંધાર તરીકે ઓળખાતો હતો, બરાબર, એ પણ લઈ લીધા સેલ્યુકસ નિકેટર પાસેથી. સાથે સાથે ખુરાસાનનો વિસ્તાર, બરાબર, જે ઈરાન ઈરાકનો વિસ્તાર છે, પછી કઝાકિસ્તાન, તજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન વાળો વિસ્તાર, એ પણ બધા પોતાના કબજામાં લઈ લીધા જોવા મળે છે. બરાબર. હવે આ બધા વિસ્તારો ચંદ્રગુપ્ત મૌર્યએ લઈ લીધા અને સેલ્યુકસ નિકેટરને કીધું કે જાઓ હવે તમે નીકળો, હવે તમારી કંઈ જરૂરિયાત નથી. પરંતુ સેલ્યુકસ નિકેટર એવો વિચાર કરે છે કે ભાઈ આ તો આપણે ભૂલથી આક્રમણ કર્યું ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર અને યુદ્ધમાં આપણે હારી ગયા. બરાબર. અને આટલો વિસ્તાર દઈ દેવો પડ્યો. હવે ન કરે નારાયણ, આવતીકાલે ચંદ્રગુપ્ત મૌર્યની ઈચ્છા થઈ રાજ્ય વિસ્તાર કરવાની અને તે આપણા ઉપર એટેક કરે તો આપણે તો હારી જ જવાના છે. હવે તમને એમ ક્વેશ્ચન થાય કે સાહેબ ચંદ્રગુપ્ત મૌર્ય શું કામ આ યુદ્ધ જીતી ગયા? તો એનું એક બહુ જૂનું જાણીતું કારણ છે. કારણ એ જ છે કે ચંદ્રગુપ્ત મૌર્ય પાસે સેના કેવડી હતી? તો કે 6 લાખનું ભૂમિદળ. નંદવંશ કરતાં 3 ગણી સેના છે. 6 લાખનું ભૂમિદળ, 60,000નું અશ્વદળ, 30,000નું રથદળ, 8,000નું હાથીદળ. નૌકાદળ અલગ છે. આ 4 સેના ભેગી કરો એટલે ચતુરંગીણી સેના કહેવાય. ભૂમિદળ, હાથીદળ, રથદળ અને અશ્વદળ, આ ચારેયને ભેગા કરો એટલે ચતુરંગીણી સેના કહેવાય, જે ચંદ્રગુપ્ત મૌર્ય પાસે હતી. અને સેલ્યુકસ નિકેટર એ હાથીઓની સેનાથી સંપૂર્ણ રીતે અજાણ હતા અને સેલ્યુકસ નિકેટર હારી ગયા. હવે સેલ્યુકસ નિકેટર વિચાર કરે છે કે જો ચંદ્રગુપ્ત મૌર્ય એટેક કરે તો પાછું આપણે હારવાનું છે, મતલબ સંબંધો સુધારવા પડે. પરિણામે સેલ્યુકસ નિકેટરે ચંદ્રગુપ્ત મૌર્યને પાછા મળવા આપ્યા અને કીધું કે સાહેબ મેં એવું સાંભળેલું છે કે તમે સિંગલ છો અત્યારે. તો ચંદ્રગુપ્ત મૌર્ય કે હા, તો કંઈ વાંધો જ તને? તો કે ના ના સાહેબ કંઈ વાંધો નથી, પણ આ તો શું આપણે બંને પાડોશી રાજ્ય, આજે આપણે યુદ્ધ કર્યું, બરાબર, હવે આવતીકાલે ફરી પાછું યુદ્ધ થાય તો તમને નુકસાન મને નુકસાન. તો મોરલ ઓફ ધ સ્ટોરી તો કે પાડોશી રાજ્યોએ શાંતિથી ભેગા મળીને રહેવું જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય કે હા તો કે સાહેબ મારે પણ એક દીકરી છે, ઉંમર લાયક થઈ ગઈ છે
અને તમે સારામાં સારા રાજા છો, પાછા પાડોશી પણ છો, તો મારી દીકરી સાથે તમે લગ્ન કરી લ્યો, બરાબર, તમે પાછા સેટલ થઈ જાઓ અને બંને રાજ્ય જે દુશ્મન અત્યારે છે એ બંને મિત્ર બની જશે, સારું થઈ જશે, શાંતિ સરહદ ઉપર. ચંદ્રગુપ્ત મૌર્ય પણ વિચાર કરે છે કે હા, આમ પણ છેલ્લા 15 વર્ષથી તો ભટકતી આત્માની જેમ આપણે ભટકીએ જ છે, બરાબર, તો હવે તો કહેવાય પાછા સેટલ થઈ જાય. સો ફાઇનલી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વ 305ના વર્ષમાં સેલ્યુકસ નિકેટરના દીકરી હતા, જેમનું મૂળ નામ હતું કોર્નેલિયા, બરાબર, તેમની સાથે લગ્ન કર્યા ચંદ્રગુપ્ત મૌર્યએ, બરાબર. પણ પછી ચંદ્રગુપ્ત મૌર્ય એવું કહે છે કે ભાઈ અમે ભારતવાળા લોકો આવા અઘરા અઘરા નામ ના બોલીએ, કોર્નેલિયા, બરાબર, અમે તો સીધા સાદા નામ બોલશું. સો લગ્ન પછી કોર્નેલિયાનું નામ બદલી ગયું અને નવું નામ થયું હેલેના. અને આ હેલેના મેડમ જ એ મેડમ છે કે જે ભારતની અંદર સાડી લાવે છે, બરાબર. સાડી જે સ્ત્રીઓનો પોશાક ગણાય છે અત્યારે, બરાબર, એ કોણ ભારતમાં લાવ્યું તો કે હેલેના મેડમ લાવ્યા હતા, બરાબર. એની પહેલાં ભારતીય સ્ત્રીઓ કેવા કપડાં પહેરતી હતી તો કે ભાઈ જેવા આપણે ધાર્મિક સિરિયલોમાં જે અપ્સરાઓના કપડાં દેખાય છે એવા કપડાં પહેરતી હતી, અથવા મહારાષ્ટ્રની અંદર જે લાવણી નૃત્ય થાય છે તેમાં જે પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવે છે, બસ તે પ્રકારના વસ્ત્રો એ સ્ત્રીઓ પહેરતી જોવા મળતી હતી, બરાબર. ઓકે, હવે લગ્ન થયા તો તે સમયે ચંદ્રગુપ્ત મૌર્યને પણ થયું કે ભાઈ સસરા પાસેથી મેં બહુ બધો વિસ્તાર લઈ લીધો, એની દીકરીએ લઈ લીધી, તો 500 હાથી દઈ દઉં, ચાલો ને. તો 500 હાથી એ ભેટ સ્વરૂપે સેલ્યુકસ નિકેટરને દેવામાં આવ્યા. એક વર્ષ બાદ ઈસવીસન પૂર્વ 304ના વર્ષમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને હેલેનાને ત્યાં એક દીકરાનો જન્મ થઈ ગયો, જેનું નામ હતું જસ્ટિન મૌર્ય, જસ્ટિનભાઈ બર્ની, બરાબર. તો બટ અવેસ્ટે સેલ્યુકસ નિકેટરને ખબર પડી કે પોતે નાના બની ગયા છે, તો પોતાના રાજદૂત તરીકે મેગસ્થનીસને મોકલ્યા, બહુ બધી ભેટ સોગાદો લઈને. સો ઈસવીસન પૂર્વ 304ના વર્ષમાં મેગસ્થનીસ ભારત આવે છે, બરાબર. આ રીતે રહેતા હોય છે. 304થી ઈસવીસન પૂર્વ 299 સુધી 5 વર્ષ એ ભારતમાં રહે છે, આખું ભારત ફરતા હોય છે અને ઇન્ડિકા પુસ્તકની રચના કરે છે, બરાબર. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્યએ જે દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો તેની માહિતી તમિલ ગ્રંથ અહનાનૂર અને પુરનાનૂરમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર. આગળ વધીએ. આ છે આપણા સેલ્યુકસ નિકેટર ભાઈ અને પહેલા છે આપણા જસ્ટિન મેડમ, સોરી હેલેના મેડમ, બરાબર. આ એક ફની ઇમેજ છે, બરાબર, જેમાં સેલ્યુકસ નિકેટર એવું કહે છે કે વી શુડ હેલ્પ ઈચ અધર આઉટ, ગ્રાન્ટ મી ધ વોર એલિફન્ટ્સ, વી વિલ બી ગ્રેટ અલાઇસ, ઓલ્સો યુ શુડ મેરી માય ડોટર. ચંદ્રગુપ્ત મૌર્ય કે યસ શ્યોર, કંઈ વાંધો નહીં ભાઈ, તમારી દીકરી સાથે લગ્ન કરી લઈશ અને 500 હાથી તમને આપી દઈશ, બરાબર. આગળ વધીએ. ઈસવીસન પૂર્વ 322માં દુર્ધરા સાથે લગ્ન થયા, જે ધનાનંદના દીકરી હતા, અને ઈસવીસન પૂર્વ 305માં ચંદ્રગુપ્ત મૌર્યએ બીજા લગ્ન કર્યા, જે કોની સાથે કર્યા તો કે હેલેના સાથે કર્યા, બરાબર. ઓકે, હવે પછી ચંદ્રગુપ્ત મૌર્ય છે તે ફરી પાછા આવી જાય છે. કયા સ્થળે આવી જાય છે તો કે પાટલીપુત્ર. પણ પાટલીપુત્ર આવ્યા ત્યારે તેમને લાગ્યું કે ભાઈ આ વચ્ચેનો જે રસ્તો છે ને એ કંઈક વ્યવસ્થિત સેટ કરવો પડે, તો કંદહાર અથવા જેને કામ્બોજ તરીકે ઓળખવામાં આવતું હતું, બરાબર, ત્યાંથી શરૂ કરી અને બંગાળમાં આવેલું તામ્રલિપ્તિ, એની વચ્ચેનો એક બહુ મોટો સરસ મજાનો રસ્તો ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવી નાખ્યો. આ રસ્તાને ભવિષ્યમાં મુઘલોના સમયમાં શેરશાહ સૂરી એ રિપેર કરાવી અને ચાલુ કરશે ફરી પાછો, અને નામ આપશે સડક એ આઝમ. અને આ જ રસ્તો અંગ્રેજોના સમયમાં ઓકલેન્ડ નામના ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એ રિપેર કરાવશે અને પછી એને શરૂ કરાવી દેશે અને એને નામ આપવામાં આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર. સો આ જ જે જીટી રોડ તરીકે આપણે જેને ઓળખીએ છીએ ગ્રાન્ડ ટ્રંક રોડ, એ એકચ્યુઅલમાં કોણે બનાવ્યો તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ બનાવેલો હતો. બંગાળમાં આવેલું તામ્રલિપ્તિ બંદર ત્યાંથી શરૂ કરી અને છેક અફઘાનિસ્તાનના કંદહાર સુધીનો વિસ્તાર એ જોડતો આખો રસ્તો છે, જે છે ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર. ચલો આગળ વધીએ. હવે ચંદ્રગુપ્ત મૌર્ય શાંતિથી પોતાનું શાસન સંભાળતા હોય છે. તેમણે એક બીજો રસ્તો પણ વિકસિત કરેલો હતો, તામ્રલિપ્તિથી ભૃગુ કચ્છને જોડતો રસ્તો, બરાબર. અને પછી ચંદ્રગુપ્ત મૌર્યની ઈચ્છા થઈ કે રાજા તરીકે બધા કામ કરી નાખ્યા, ભાઈ પ્રશાસન સેટ થઈ ચૂક્યું છે, રાજ્ય વિસ્તાર સારો થઈ ગયો છે, દીકરાઓ પણ મોટા થઈ ગયા છે, બરાબર, કારણ કે બિંદુસાર તો મોટા થઈ ગયા હતા, તો હવે આપણે સંન્યાસી સાધુ બની જાય. સો ફાઇનલી ચંદ્રગુપ્ત મૌર્ય છે એ શું કરે છે તો કે પોતે ઈસવીસન પૂર્વ 298ના વર્ષમાં પ્રથમ જૈન ધર્મ સભાનું આયોજન પણ કરાવે છે અને પછી તેમાં દિગંબર સંપ્રદાય સ્વીકાર કરે છે અને દિગંબર સંપ્રદાયના અધ્યક્ષ હતા ભદ્રબાહુ.
ભદ્રબહુ સાહેબ સાથે ચંદ્રગુપ્ત મૌર્ય જાય છે શ્રાવણ બેલગોલા, અને શ્રાવણ બેલગોલામાં સન્નિધારા વિધિ અથવા સંથારા વિધિ, સંસ્કૃતમાં જેને સન્નિધાત્રા વિધિ તરીકે ઓળખવામાં આવે છે, એ વિધિ દ્વારા મૃત્યુને પ્રાપ્ત કરે છે. સન્નિધારા વિધિ અથવા સંથારા વિધિમાં શું કરવાનું હોય તો કે અન્ન જળનો ત્યાગ કરી ભગવાનને યાદ કરવાના અને અંતે મૃત્યુ થઈ જાય. બરાબર. સો ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ઈસવીસન પૂર્વ 298માં શ્રાવણ બેલગોલામાં થતું જોવા મળે છે. બરાબર. ગુજરાતની પણ મેં તમને ચર્ચા કરી જ કે ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાત સાથે શું કરેલું હતું, મતલબ ગુજરાત જીત્યું હતું, પુષ્યગુપ્તની નિમણૂક કરી હતી, એ જ બધી માહિતી છે. ચંદ્રગુપ્ત મૌર્યના બંગાળ વિજયની માહિતી આપણને મહાસ્થાન અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે. શેહગોરા તામ્રપત્ર અને મહાસ્થાન અભિલેખની રચના ચંદ્રગુપ્ત મૌર્ય કરતા હોય છે. જોયું મિત્રો, અનુભવી ફેકલ્ટીઝના માર્ગદર્શનથી આ વિષયોને આપણે કેટલા સરળતાથી સમજી શકીએ છીએ. એટલા જ માટે જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ની તૈયારી માટે લિબર્ટી કેરિયર એકેડમીએ લોન્ચ કરેલી છે લાઈવ બેચ. આ લાઈવ બેચ અંતર્ગત એવા કુલ 12 વિષયો જે જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ અને આરએફઓની એક્ઝામિનેશન માટે ઉપયોગી બની રહે એ વિષયો તમને ભણાવવામાં આવશે. આ 12 વિષયો પૈકી અલગ અલગ વિષયો માટેનું જરૂરી પડતું હોય એવું 250 કલાકના લાઈવ લેક્ચર્સ, તે ઉપરાંત ઓનલાઈન ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને કુલ એવી 60 મોક ટેસ્ટનો સમાવેશ આ કોર્સની અંદર આપણને મળી શકાય છે અને એની વેલિડિટી 1 વર્ષની રહેશે. આ કોર્સની અંદર જોડાતા 31મી ડિસેમ્બર સુધીના તમામ વિદ્યાર્થીઓને 16 પુસ્તકો ફ્રીમાં આપવામાં આવશે. આ પુસ્તકો ખાસ કરીને આપણી પરીક્ષાને ધ્યાનમાં રાખતા અલગ અલગ વિષયો માટે તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને કરંટ અફેર્સના કુલ એવા નવા 6 મહિનાના અંક પણ તમને આની અંદર મેળવી શકાય છે. 31મી ડિસેમ્બર સુધી અગર આપણા કોર્સની અંદર જોડાવો છો તેમાં તમને 3500નો વિશેષ લાભ મેળવી શકાય છે, એટલે ખાસ આ તકને ચૂકશો નહીં. આ કોર્સને જોડાવા માટે તમારે લિબર્ટીની એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તે અંતર્ગત અગર તમને કંઈ મૂંઝવણ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા આ 2 હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. સો ફાઇનલી ચંદ્રગુપ્ત મૌર્યનો પોઈન્ટ આપણે સમાપ્ત કર્યો અને હવે આપણે પ્રવેશ કરીએ છીએ તેમના જ પુત્ર બિંદુસારના જીવનની અંદર. બિંદુસાર જેમનો જન્મ થયો હતો ઈસવીસન પૂર્વ 320માં, જન્મ સ્થળ હતું પાટલીપુત્ર, પિતા ચંદ્રગુપ્ત મૌર્ય, માતા દુર્ધરા હતા. ગ્રીક શાસકો એ તેમને અમિત્રોચેટસ તરીકે ઓળખતા હતા, જ્યારે સંસ્કૃતમાં બિંદુસારનું નામ છે અમિત્રઘાત. જ્યારે બિંદુસાર રાજા બન્યા ત્યારે તેમણે ઉપનામ ધારણ કર્યું હતું સિંહસેન. બરાબર. ઓકે, હવે આપણા જે બિંદુસાર ભાઈ છે, બરાબર, ઇઝી એન્ડ સિમ્પલ, એ પણ પોતાના પિતાના કાર્યોને આગળ જ વધારવાનું કામ કરે છે. બરાબર. આ ભાઈ સાહેબે શું કર્યું તો કે સૌથી પહેલાં તો બિંદુસાર હતા એમણે દક્ષિણ ભારત ઉપર ફોકસ કર્યું. દક્ષિણ ભારતમાં ચોલ, ચેર, પાંડ્ય શાસકો હતા. બરાબર, જે ડીપ સાઉથમાં હતા, કેરલા, તમિલનાડુ, લંકાના વિસ્તારમાં. તેમના ઉપર એટેક કરી તેમને હરાવ્યા, તેમને પોતાના સામંતી રાજાઓ બનાવ્યા. બરાબર. તમિલ સાહિત્યમાં એવું સ્પષ્ટ લખેલું છે કે ભાઈ મૌર્ય શાસકોના રથ હતા, બરાબર, તે બહુ જ મોટી મોટી ગર્જનાઓ સાથે તમિલ વિસ્તાર ઉપર ફરી વળ્યા અને અહીંના રાજાઓ અને પ્રજાજનો ભયભીત થયા કે આ સફેદ ધ્વજ ધરાવનાર રાજાઓ આપણા વિસ્તારમાં કેમ વિજય પ્રાપ્ત કરી શક્યા. બરાબર, આવું સ્પષ્ટ લખેલું છે. ક્યાં તો કે તમિલ સાહિત્ય, સંગમ સાહિત્યની અંદર. મતલબ એ બધા વિસ્તારો કોણે જીત્યા? બિંદુસારે જીતી લીધા હતા. બરાબર. પછી તો કે ભાઈ બિંદુસારે એટેક કર્યો આંદામાન નિકોબાર ટાપુ, માલદીવના ટાપુ, એ બધા ટાપુઓ પણ તેમણે જીતી લીધા, જેના આધારે આપણને સ્પષ્ટ ખબર પડે છે કે મૌર્ય શાસકો પાસે એક સ્ટ્રોંગ નેવી ફોર્સ છે. બરાબર. વિશાળ તો હોય જ પણ મજબૂત પણ હતી, કારણ કે એ બધા ટાપુઓને જીત્યા. લંકાને પણ જીતેલું હતું. એ બધા સામંતી રાજ્યો હતા. પછી બિંદુસાર એટેક કરે છે મધ્ય ભારતના વિસ્તાર ઉપર, મતલબ કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ વાળો જે વિસ્તાર હતો, બરાબર, એ વિસ્તાર પણ તેમણે જીતી લીધો. આ બધા વિસ્તારો જીતી અને ફરી પાછા એ પોતે થાઈલેન્ડ ને મલેશિયા એ બધા વિસ્તારો ઉપર ત્યાં જાય છે, ત્યાં એટેક કરે છે, એને પણ જીતી લે છે. એ બધું કાર્યક્રમ પૂરો થયો, યુદ્ધ બહુ બધા કરી નાખ્યા. અમિત્રઘાત શબ્દનો મતલબ થાય શત્રુઓનો વિનાશક. તો હવે બિંદુસાર ભાઈએ બહુ બધા શત્રુઓને ખતમ કરી જ નાખ્યા છે. એટલે પછી એ આવતા હતા પાછા પાટલીપુત્ર. તો એ ભાઈ સાહેબ ચંપા રાજ્ય, જે આધુનિક ચંપારણ છે, બરાબર, ત્યાંથી પાટલીપુત્ર તરફ જતા હતા. તો વચ્ચે જંગલ આવતું હતું અને જંગલમાં ભાઈ સાહેબ રસ્તો ભૂલી ગયા, આડા રસ્તે ચડી ગયા અને પોતાની સેનાથી છૂટા પડી ગયા. અને એ જ ટાઈમે પછી જંગલોમાં જે ચોર ડાકુ હતા એણે બિંદુસાર ઉપર એટેક કર્યો. હવે બિંદુસારે લડાઈ કરી ખરી, પણ બિંદુસાર ઘાયલ થઈ ગયા તો બેહોશ થઈને નીચે પડી ગયા. ચોર ડાકુ હતા, એમને એમ ખબર નથી કે આ રાજા બિંદુસાર છે, તો એમણે તો એનો મુગટ ને હાર ને આન તેને તલવાર ને ઘોડો ને જે કંઈ પણ હતી સંપત્તિ એ બધું લઈને ચોર ડાકુ તો ભાગી ગયા. અધમરેલી હાલતમાં બિંદુસાર એ જંગલમાં પડેલા છે. કોઇન્સિડન્ટલી
એ જંગલમાંથી એક પિતા અને પુત્રી પસાર થાય છે કે જે બંને વૈદ્ય છે, બંને ડૉક્ટર છે. અને બંનેનું કામ શું હોય તો કે ભાઈ રોગીનું ઉપચાર કરવાનો. તો બિંદુસારને ઘાયલ અવસ્થામાં જોયા તો તેમને પોતાના ગાડામાં સુવડાવી દીધા અને પોતાના ઘરે લઈ આવ્યા. બરાબર, ચંપા રાજ્યમાં, ચંપા સિટી હતું ત્યાં જ. બરાબર, અને પછી એ બિંદુસારની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે. ધીમે ધીમે ટ્રીટમેન્ટ સફળ થઈ બિંદુસાર ભાઈને હોશ આવ્યો તો જોયું કોણ ટ્રીટમેન્ટ કરે છે તો કે એક લેડી ડૉક્ટર ટ્રીટમેન્ટ કરે છે. અને એ લેડી ડૉક્ટર પણ પાછા બહુ દેખાવડા, બ્રાહ્મણ કન્યા. બરાબર, ઓકે, ઠીક છે. એટલે બિંદુસારને એ લેડી ડૉક્ટર પસંદ તો પડી ગયા કે ભાઈ નહીં, સરસ મજાના લેડી ડૉક્ટર છે, લગ્ન તો કરવા જોઈએ. પણ ભાઈ અત્યારે બીમાર છે બિંદુસાર, તો પહેલાં પૂરેપૂરા સાજા થઈ જાય છે બિંદુસાર. બરાબર, ન કરે નારાયણ એ બિંદુસાર પ્રસ્તાવ મૂકી દે લગ્ન કરવાનો, અને મેડમને લગ્ન ના કરો, 2 ઇન્જેક્શન વધારે મારી દે ક્યાં જવું. એટલે પહેલાં બિંદુસાર પોતે પૂરા સાજા થઈ ગયા. અને પછી એ લેડી ડૉક્ટર હતા તેને કીધું કે મેડમ થેન્ક યુ વેરી મચ, તમે મારા માટે જે કંઈ પણ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બરાબર, લેડી ડૉક્ટર કે ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, મારી ફરજ જ હતી. બિંદુસાર કે તમે મારા માટે આટલું કામ કર્યું તો હું પણ તમારા માટે કંઈક કરવા માગું છું. લેડી ડૉક્ટર કે બોલો શું કરશો? તો બિંદુસાર કે તમારી સાથે લગ્ન કરીશ. તો લેડી ડૉક્ટર કે આ તો જાનના પહેચાન મેં તારા મહેમાન એના જેવો સીન થઈ ગયો. અમે તો ખાલી તમારી ટ્રીટમેન્ટ કરવા લાવ્યા હતા, તમે તો ડાયરેક્ટ હાથ પકડી લીધો, લગ્ન કરવાની વાત કરી નાખી. બરાબર, તો લેડી ડૉક્ટર કહે છે કે ભાઈ તમે કોણ છો, તમારી ઓળખાણ તો આપો પહેલાં. ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર એવું કહે છે કે હું મગધનો રાજા બિંદુસાર છું. લેડી ડૉક્ટર કે આપણું કામ થઈ ગયું. કેમ ભાઈ, રાજાનો જ લગ્ન પ્રસ્તાવ આવેલો છે તો પછી થોડાક એમાં ના પાડવાનો હોય. બરાબર, એક સામાન્ય સ્ત્રીમાંથી ડાયરેક્ટ રાણી. બરાબર, સો મેડમે હા પાડી દીધી અને લગ્ન થઈ ગયા. હવે આ મેડમ કોણ હતા તો તેમના નામ 2 અલગ અલગ નામ આપણને જોવા મળ્યા છે. દક્ષિણ ભારતના પુસ્તકોમાં જેમને ધર્મા તરીકે ઓળખવામાં આવે છે અને ઉત્તર ભારતના પુસ્તકોમાં તેમને શુભદ્રાંગી તરીકે ઓળખવામાં આવે છે. બિંદુસારના લગ્ન થયા શુભદ્રાંગી સાથે. બંને રાજા રાણી આવી ગયા પાટલીપુત્રમાં. હેલેના મેડમ હતા, એમણે સ્વાગત પણ કર્યું. જો કે બિંદુસાર રાજા બન્યા, બરાબર, એનાથી સૌથી મોટો પ્રોબ્લેમ હતો હેલેનાને. બરાબર, કેમ કે હેલેનાનો ઈરાદો પોતાના દીકરા જસ્ટિનને રાજા બનાવવાનો હતો, પણ હેલેના મેડમ કંઈ કરી શકે એમ હતા જ નહીં. એના 2 મોટા કારણ. પહેલું કારણ, જસ્ટિનભાઈ એ 5 વર્ષના નાના ટેણિયા હતા. બિંદુસાર રાજા બન્યા 298 ઈસવીસન પૂર્વમાં અને જસ્ટિનનો જન્મ થયો 304 ઈસવીસન પૂર્વ. મતલબ જસ્ટિન તો નાના ટેણિયા જ હતા, તો એના કંઈ ટાંટિયા તો નથી કહેતા હતા, જલ્દી મોટો થાય. બીજો એક બહુ મોટો મહત્વનો મુદ્દો, અભી ચાણક્ય જિંદા હૈ. એ પાર્ટી જ્યાં સુધી હોય ત્યાં સુધી તો કોઈના બાપનું નથી ચાલવાનું મગજમાં. બરાબર, તો હેલેનાનું ક્યાંથી ચાલે? એટલે ચાણક્ય હતા એ બિંદુસારના પક્ષમાં જ હતા, એટલે એ જ રાજા બને છે. શુભદ્રાંગી સાથે બિંદુસારના લગ્ન થયા અને આવ્યા ત્યારે બિંદુસારને ખબર પડી કે અન્ય 3 લગ્ન પ્રસ્તાવ આવેલા છે બિંદુસાર માટે. તો એ 3 રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા. ચારુમિત્રા, શુભ્રસે અને નૂર સાથે લગ્ન કરી નાખ્યા. બરાબર, મજાની વાત એ છે કે બિંદુસારભાઈ અહીં અટકતા નથી. બિંદુસાર અન્ય 12 રાણીઓ સાથે, મતલબ 12 અન્ય સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. મતલબ ટોટલ નંબર ઓફ મેરેજ કેટલા થયા? ત્યારે આન્સર આવે 16. એટલે તમને એમ થાય કે સાહેબ આ રાજાને તો જલસા જ છે, 16 લગ્ન કર્યા. ભાઈ, બિંદુસાર એ વ્યક્તિ નથી જેણે ભારતમાં સૌથી વધારે લગ્ન કર્યા હોય. ભારતના ઇતિહાસમાં કયા રાજાએ સૌથી વધારે લગ્ન કર્યા? ત્યારે આન્સર આવે પંજાબ પટિયાલાના રાજા રાજેન્દ્ર સિંહ, જેમણે 365 લગ્ન કર્યા હતા. બરાબર, દરરોજની એક રાણી. રેડી? અને હા, બસ એક લીપ યર આવે ત્યારે એક રાણી રિપીટ થાય, બાકી દરરોજની એક રાણી હતી. બરાબર, પાછા પંજાબના જે રાજા હતા પટિયાલાના રાજા રાજેન્દ્ર સિંહ, તેમણે પોતાના રાજમહેલમાં એક સ્વિમિંગ પુલ બનાવેલો હતો. જ્યારે પણ ભાઈ સાહેબને સ્વિમિંગ કરવાનું હોય ત્યારે બધી રાણીઓને સ્વિમિંગ પુલ ઉપર બેસાડી દે, બધી રાણીઓના હાથમાં એક એક ખાવા પીવાની વસ્તુ પકડાઈ દે. સાહેબ જ્યારે સ્વિમિંગ કરે, બરાબર, પરિણામે થાક લાગે, ભૂખ લાગે તો ભાઈ તરબૂચ ખાવું છે, એક રાણી પાસે જાઓ. દ્રાક્ષ ખાવી છે, બીજી રાણી પાસે જાઓ. નારિયેળ પાક ખાવ છે, ત્રીજી રાણી પાસે જાઓ. મેથી પાક ખાવ છે, ચોથી રાણી પાસે જાઓ. મતલબ જલસા પાર્ટી કરતા હતા. તો તમને એમ થાય કે સાહેબ આ પટિયાલા પંજાબના રાજા જે છે રાજેન્દ્ર સિંહ એ કયા સમયમાં થયા? તો કે અંગ્રેજોના સમયમાં. બરાબર, 1860નો સમય ચાલતો હતો ત્યારે આ રાજા સાહેબ હતા. મતલબ જે સમયે ભારતની પ્રજા ગુલામ તરીકે ગુલામી ભોગવતી હતી એ સમયે રાજા રજવાડા આવું પણ કામ કરતા હતા. વોટ એવર જે હોય, હવે તમે જ વિચાર કરો, ક્યાં 365 લગ્ન અને ક્યાં 16 લગ્ન. હવે તમે એમ કહો સાહેબ 365 શું? એ તો નાનો આંકડો છે. કૃષ્ણ ભગવાને તો 16,108 લગ્ન કર્યા હતા. પણ ભાઈ એ ભગવાન છે, એની સાથે માણસનું કમ્પેરિઝન ના થાય. બરાબર, આગળ વધીએ. સો બિંદુસારે આટલા લગ્ન કર્યા. પછી બિંદુસારને સંતાનો કેટલા થયા? તો કે અશોકવદાન, દિવ્યવદાન,
મહાવંશમ દીપવંશમ જે બૌદ્ધ ધર્મના પુસ્તકો છે તેમાં એવું લખેલું છે કે અશોક પોતાના 99 ભાઈઓને મારી અને રાજા બને છે. એટલે કે 99 ભાઈઓને તો મારી નાખ્યા, એક પોતે એટલે કે 100. અશોકનો સગ્ગો નાનો ભાઈ હતો વિગત અશોક, જે બૌદ્ધ સાધુ બન્યો હતો, મતલબ 101, એટલે એ તો જીવતો હતો. પ્લસ અશોક પોતાની 4 બહેનોનો ઉલ્લેખ શિલાલેખોમાં પણ કરે છે, મતલબ કે 4 બહેનો પણ હતી, એટલે 105. એટલે અત્યાર સુધી આપણને જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મત મુજબ બિંદુસારને 105 સંતાનો તો હતા. બરાબર. એક ક્વેશ્ચન એ પણ થાય કે 101 છોકરાઓની સામે ખાલી 4 જ છોકરીઓની સંખ્યા વધારે હોઈ શકે, 100% હોઈ શકે, પરંતુ હજી આપણને માહિતી સંપૂર્ણ પ્રાપ્ત નથી થઈ. બરાબર. સો યસ, બિંદુસારભાઈને આટલા સંતાનો તો હતા જ. રેડી, આગળ વધીએ. હવે આ બધા સંતાનોને ભણવા ક્યાં મોકલી દીધા? તો કે ચાણક્ય પાસે, કે જાઓ ત્યાં ભણો. હવે આપણા બિંદુસારભાઈ આરામથી ફ્રી થઈ ગયા. તો ફ્રી રાજા શું કરતો? કે પાર્ટી કરે. અને પાર્ટી માટે શું જોઈએ? તો કે મદિરા. પણ આપણા બિંદુસારભાઈ જે હતા તેમને દેશી મદિરા નથી ભાવતી, વિદેશી મદિરા ભાવતી હતી. તેમને દ્રાક્ષનો દારૂ ભાવતો હતો, જે મૌર્ય સામ્રાજ્યના વિસ્તારમાં નહોતો બનતો, ભારતમાં નહોતો બનતો. તો કયા સ્થળે બનતો હતો? ભાઈ આપણા બિંદુસારભાઈના 2 મિત્રો છે. કોણ? તો કે એક હતા સિરિયા, જે સિરિયા દેશ છે, બરાબર, જ્યાં સેલ્યુકસ નિકેટરનું શાસન હતું. બરાબર. સેલ્યુકસ નિકેટરના દીકરા એટલે કે એન્ટિયોક્સ પ્રથમ, જે સિરિયાના રાજા હતા, એ બિંદુસારના મિત્ર હતા. અને બીજા ઇજિપ્ત દેશના રાજા હતા, બરાબર, મિસ્ર જે દેશ કહેવાય, એના રાજા હતા ટોલેમી તૃતીય, અથવા તેને ફિલાડેલ્ફિયસ ટોલેમી કહેવાય છે. એ પણ બિંદુસારના મિત્ર હતા. અને બિંદુસારને આ દ્રાક્ષનો દારૂ ભાવે છે, તો એ દ્રાક્ષનો દારૂ આ બંને મિત્રોએ બિંદુસાર માટે મોકલેલો હતો. આ બંને જણાએ પોતપોતાના રાજદૂતોને મોકલ્યા હતા. એન્ટીઓક્સ છે એ કોને મોકલે છે? તો કે ડાયમેક્સ નામના રાજદૂતને મોકલે છે. અને ફિલાડેલ્ફિયસ ટોલેમી કોને મોકલે છે? ડાયોનિસિયસ નામના રાજદૂતને ફિલાડેલ્ફિયસ ટોલેમી મોકલે છે. હવે આ બંને રાજદૂતો આવતા હોય છે ત્યારે દ્રાક્ષનો દારૂ તો લાવતા જ હોય છે સાથે. પણ ભાઈ દારૂ એકલો પીવાય? ના પીવાય, સાથે થોડું બાઇટિંગ તો જોઈએ ને ટેસ્ટ માટે. બરાબર. આ પાછા રાજા રજવાડા, એટલે સિંગ ભજીયા અને ખારી સિંગથી તો ચાલે નહીં સાહેબોને. બરાબર. તો બીજો કયો શોખ હતો બિંદુસારને દ્રાક્ષના દારૂ સિવાય? તો કે સૂકા અંજીર અને ડ્રાય ફ્રૂટ્સનો શોખ હતો ભાઈ. તો આ બંને રાજદૂતો એ પણ વસ્તુ લાવતા હોય છે, સૂકા અંજીર અને અન્ય ડ્રાય ફ્રૂટ્સ, અને સાથે સાથે દ્રાક્ષનો દારૂ. બિંદુસારને ત્રીજો કયો શોખ હતો? તો કે દાર્શનિકો સાથે ચર્ચા કરવાનો. અલગ અલગ ધર્મના અલગ અલગ વિષયોના જે તત્વજ્ઞાની પુરુષો હોય, બરાબર, દાર્શનિક લોકો, વિદ્વાન પંડિત લોકો, એમની સાથે ચર્ચા કરવાનો શોખ હતો બિંદુસારને. પરંતુ ગ્રીક પ્રથા મુજબ જો વિદ્વાન લોકોને તમે તમારા રાજ્યમાંથી બહાર મોકલશો તો રાજ્યનું જ્ઞાન બહાર જતું રહેશે, જ્ઞાન બહાર જતું રહેશે તો રાજ્યનું પતન થશે. એટલા માટે આ બંને જે મિત્રો હતા, બરાબર, તે ખાલી પોતાના રાજદૂતો સાથે દ્રાક્ષનો દારૂ અને સૂકા અંજીર જ મોકલે છે, દાર્શનિકોને મોકલવાની ના પાડી દે છે. ઓકે. ચંદ્રગુપ્ત મૌર્ય જે જૈન ધર્મને ફોલો કરતા હતા, તો બિંદુસાર કોને ફોલો કરતા હતા? આજીવક સંપ્રદાયને. અને આજીવક સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો કે મખક-કલી ગોશાલ એ આજીવક સંપ્રદાયના સ્થાપક હતા. ચલો ઠીક છે, આગળ વધીએ. બિંદુસારના જે રાજ જ્યોતિષ હતા તેમનું નામ હતું પિંગલવત્સ. એ તેમના રાજ જ્યોતિષ હતા, ભવિષ્ય વક્તા હતા. અને આ પણ કયા સંપ્રદાયના હતા? આજીવક સંપ્રદાયના જ એક સંત હતા, પિંગલવત્સ, રાજ જ્યોતિષ. બિંદુસારના સમયમાં તક્ષશિલા, કૌશાંબી, ઉજ્જૈન, સુવર્ણગીરી અને તૌશાલી એમ 5 અલગ અલગ રાજધાનીઓ રાખવામાં આવી હતી, જ્યાંથી પ્રશાસન વ્યવસ્થિત ચાલતું હતું. બરાબર. હવે બિંદુસારને એક ક્વેશ્ચન ઊભો થયો, ધીમે ધીમે બધા દીકરાઓ મોટા થયા, તો હવે નેક્સ્ટ રાજા કોને બનાવવા ભાઈ? બરાબર. તો એકચ્યુઅલમાં 4 રાણીઓ જે હતી, ચારુમિત્રા, શુભદ્રાંગી. શુભદ્રાંગી મુખ્ય રાણી છે. શુભ્રસી અને નૂર. બરાબર. આ 4 મુખ્ય રાણીઓ છે. અને એમના જે મુખ્ય દીકરાઓ હતા એ કોણ કોણ હતા? ચારુમિત્રા અને બિંદુસારના પુત્ર હતા સુશીમ. શુભદ્રાંગી અને બિંદુસારના દીકરા હતા અશોક. તેમનું નામ અશોક શું કામ પડ્યું? ભાઈ શુભદ્રાંગી એક સામાન્ય સ્ત્રી હતા, બ્રાહ્મણ કન્યા હતા. એની સામે અન્ય 15 રાણીઓ હતી, તે રાજકુમારી હતી. તો બટ ઓબ્વિયસ છે આ સામાન્ય સ્ત્રીને રાજમહેલમાં બધી રાજકુમારીઓ હેરાન તો કરે જ.
તો થોડા સમય બાદ સુભદ્રાંગી એ પાટલીપુત્ર છોડી અને ચંપા રાજ્યમાં ચંપા શહેરમાં જ પોતે રહેતા હોય છે પોતાના પિતા સાથે. બિંદુસાર તેમને મળવા જાય અમુક વખતે, બરાબર. જ્યારે અશોકનો જન્મ થયો ને એ અશોકના જન્મના કારણે બિંદુસાર છે એ સુભદ્રાંગીને પોતાની સાથે પાછા પાટલીપુત્ર લાવે છે અને મુખ્ય રાણીનું પદ એ સુભદ્રાંગીને આપી દે છે. આમ અશોકના કારણે માતા પિતા ફરી પાછા ભેગા થઈ જાય છે, એટલા માટે શોકને દૂર કરનાર વ્યક્તિ અશોક, એટલે સુભદ્રાંગીએ પોતાના દીકરાનું નામ અશોક રાખેલું હતું, બરાબર. શુભ્રસિંહના દીકરા હતા તિસ્ય અથવા તેને તુરક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને નૂરના દીકરા હતા શ્યામક. 101 ભાઈઓની અંદર આ 4 જણા હતા જે મુખ્ય હતા, જે નેક્સ્ટ રાજગાદી માટે ફાઇટ કરી શકે તેમ હતા. જોયું મિત્રો, અનુભવી ફેકલ્ટીઝના માર્ગદર્શનથી આ વિષયોને આપણે કેટલા સરળતાથી સમજી શકીએ છીએ. એટલા જ માટે જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ની તૈયારી માટે લિબર્ટી કેરિયર એકેડમીએ લોન્ચ કરેલી છે લાઈવ બેચ. આ લાઈવ બેચ અંતર્ગત એવા કુલ 12 વિષયો જે જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ અને આરએફઓની એક્ઝામિનેશન માટે ઉપયોગી બની રહે એ વિષયો તમને ભણાવવામાં આવશે. આ 12 વિષયો પૈકી અલગ અલગ વિષયો માટેનું જરૂરી પડતું હોય એવું 250 કલાકના લાઈવ લેક્ચર્સ, તે ઉપરાંત ઓનલાઈન ટેસ્ટ, યુનિટ ટેસ્ટ અને કુલ એવી 60 મોક ટેસ્ટનો સમાવેશ આ કોર્સની અંદર આપને મળી શકાય છે, અને એની વેલિડિટી 1 વર્ષની રહેશે. આ કોર્સની અંદર જોડાતા 31મી ડિસેમ્બર સુધીના તમામ વિદ્યાર્થીઓને 16 પુસ્તકો ફ્રીમાં આપવામાં આવશે. આ પુસ્તકો ખાસ કરીને આપણી પરીક્ષાને ધ્યાનમાં રાખતા અલગ અલગ વિષયો માટે તૈયાર કરવામાં આવ્યા છે, અને ખાસ કરીને કરંટ અફેર્સના કુલ એવા નવા 6 મહિનાના અંક પણ તમને આની અંદર મેળવી શકાય છે. 31મી ડિસેમ્બર સુધી અગર આપણા કોર્સની અંદર જોડાવો છો તેમાં તમને 3500નો વિશેષ લાભ મેળવી શકાય છે, એટલે ખાસ આ તકને ચૂકશો નહીં. આ કોર્સને જોડાવા માટે તમારે લિબર્ટીની એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તે અંતર્ગત અગર તમને કંઈ મૂંઝવણ હોય તો તમે સ્ક્રીન ઉપર દેખાડેલા આ 2 હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. મિત્રો મળીએ. સો બિંદુસાર એ પોતાના ભવિષ્યવેત્તા પિંગલવત્સને એવું કહે છે કે સાહેબ તમે ભવિષ્યવાણી તો કરો, મને કહો તો ખરી કે નેક્સ્ટ રાજા કોણ બનશે. પિંગલવત્સ એવું કહે છે કે બધા રાજકુમારોને લાવો મારી સામે, હું બધાને પ્રશ્ન પૂછીશ, તેમને અલગ અલગ ટાસ્ક આપીશ, એ પરફોર્મ કરશે, એના આધારે તમને કહીશ. તો બધા રાજકુમારોને બોલાવવામાં આવ્યા. બધા રાજકુમારોએ અલગ અલગ કામ કર્યા, પરફોર્મન્સ આપ્યું. જ્યારે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ એ સમયે બિંદુસારે પિંગલવત્સ સાહેબને પૂછ્યું કે હા સાહેબ હવે બોલો. પિંગલવત્સ મૂંઝાણા કે હું જવાબ કઈ રીતે આપું, શું કામ. પિંગલવત્સના મત પ્રમાણે અશોક જ એવા વ્યક્તિ હતા કે જે નેક્સ્ટ રાજા બની શકે, બરાબર. પણ પ્રોબ્લેમ એ છે કે અશોક અને બિંદુસાર વચ્ચે 36નો આંકડો છે. શું કામ. સુભદ્રાંગી એક સામાન્ય સ્ત્રી હતા, ભલે એ મુખ્ય રાણી બની ગયા તેમ છતાં અન્ય રાણીઓ કંઈક ટોન્ટ મારે, કંઈક સંભળાવી દે, વાતચીત કરે, એવું કંઈક ને કંઈક હેરાનગતિ ચાલતી. એટલે સુભદ્રાંગી બિચારા દુઃખી થતા અને રડતા, અને માતાને રડતા જોવે એટલે કોઈ પણ પુત્રનું હૃદય દુઃખી થાય અને એ પુત્ર ગરમ થઈ જાય. બસ એની જ જેમ અશોક પણ ગરમ થઈ જતા. પણ અશોક છે એ અન્ય રાણીઓને થોડા મારી શકે, નાના બાળક હતા. તો અશોક શું કરે, ભાઈ ચાણક્યના આશ્રમમાં આ બધી રાણીઓના દીકરાઓ ભણવા આવવાના છે, તો જે રાણીએ સુભદ્રાંગીને હેરાન કર્યા હોય એ રાણીના દીકરાની સર્વિસ અશોકભાઈ કરી નાખે ચાણક્યના આશ્રમમાં, બરાબર. એટલે પછી રાણી છે એ ડાયરેક્ટ ફરિયાદ કરે બિંદુસારને કે અશોક છે એ મારા દીકરાને મારે છે. એટલે બિંદુસારની નજરમાં અશોક કેવા છે તો કે ઉપદ્રવી દીકરા છે, અને અશોકની નજરમાં બિંદુસાર કેવા છે તો કે અયોગ્ય પતિ છે કે જે પોતાની પત્નીના દુઃખને પણ સમજી નથી શકતા, બરાબર. ઓકે. એટલે પિતા પુત્ર વચ્ચે આમ કહે ને કે મજા હતી જ નહીં. એમાં પણ એક વખત એવું બનાવ બને છે કે સુશીમભાઈ છે એ બરાબર એ અશોકને ચીડવે છે, બરાબર. ચારુમિત્રાએ સુભદ્રાંગીને કંઈક દુઃખ આપેલું હશે એટલે એ જ પોઈન્ટ ઉપર સુશીમ છે અશોકને ચીડવે છે. પરિણામે અશોક એ ચાણક્યના આશ્રમમાં સુશીમને પકડી અને એની બહુ ધોલાઈ કરે છે. સુશીમભાઈ એ માંડ માંડ બચીને અથડાતા કૂટાતા રાજ દરબાર તરફ ભાગે છે. દરબારમાં આવે છે સુશીમ અને કહે છે પિતા બિંદુસારને કે પપ્પા પ્લીઝ મને બચાવી લ્યો. તો બિંદુસાર કે બેટા એક કામ કર, તું અહીંયા આવી જા, મારી બાજુમાં બેસી જા. તો સુશીમ છે એ સિંહાસન ઉપર બેસે છે બિંદુસારની સાથે. અશોક દરબારમાં આવ્યા અને સુશીમને જોયા સિંહાસન ઉપર બેઠેલા એટલે વધારે ગુસ્સો ચડ્યો. એટલે અશોક ડાયરેક્ટ દોડતા દોડતા સિંહાસન પાસે નજીક આવે છે. બિંદુસાર સિંહાસન ઉપરથી ઊભા થાય છે, પગથિયા ઉતરે છે અને અશોકને રોકે છે કે બેટા વાંધો નહીં, શાંત થઈ જા, જે કંઈ ઝઘડો છે સોલ્વ કરી નાખીશ અત્યારે, જો બાકી બધા છે આબરૂના ફજેતા ના કર. પણ અશોકના મનમાં જે ગુસ્સો હતો એ તો અશોક છોડતા જ નથી. અશોકે જોયું કે બિંદુસારે સુશીમને પકડતા રોકે છે તો ભર દરબારમાં પ્રધાનમંત્રી, સેનાપતિ, લોકો, સૈનિકોની સામે અશોક એ બિંદુસારને એક લાત મારે છે.
એ લાતના કારણે બિંદુસાર પોતે પગથિયા ઉપરથી પડી જાય છે નીચે, રાજમુકુટ તો એ નીચે પડી ગયો, બરાબર. પછી અશોક પોતે સુશીમને પકડે છે, પોતે સિંહાસન ઉપર બેસી જાય છે અને પછી અશોક છે એ સુશીમની ધોલાઈ કરે છે. એટલે મતલબ મહારાજ બિંદુસારનું અપમાન એના છોકરાએ ભર દરબારમાં કરી નાખ્યું હતું અશોકે. એટલે ત્યારથી એક નિયમ હતો, બિંદુસારે એમ જ કહી દીધું કે અશોક દરબારમાં દેખાવા જોઈએ નહીં. એ કાં તો ચાણક્યને ત્યાં રહે, કાં પોતાના રૂમમાં રહે, મારી નજર સામે ના આવવું જોઈએ. પિતા પુત્ર વચ્ચે નહોતું સારું બનતું, બરાબર. ઓકે. અને પિંગલવત્સની નજરમાં અશોક જ યોગ્ય રાજા હતા. અને જો અશોકનું નામ લે અને બિંદુસાર ચીડાઈ જાય તો રાજાને તો ભાઈ ચીડાવા ના જોઈએ, બરાબર. એટલે પિંગલવત્સ એવું કહે છે કે જે રાજકુમારનું આસન સર્વોત્તમ છે, જે રાજકુમારનું ભોજન સર્વોત્તમ છે અને જે રાજકુમારના વાસણ સર્વોત્તમ છે એ રાજકુમાર નેક્સ્ટ શાસક બનશે. ગૂઢ ભાષામાં આન્સર આપે છે પિંગલવત્સ. હવે આ આન્સર શું હતો એ પણ તમને સમજાવું. 3 વસ્તુ કીધી કે જે રાજકુમારનું આસન સર્વોત્તમ છે, જે રાજકુમારનું ભોજન સર્વોત્તમ છે અને જે રાજકુમારનું ના વાસણ સર્વોત્તમ છે. વાસણ અથવા અમુક પુસ્તકોમાં પછી વાહન પણ કહે છે. વાહન ઓર વાસણ બંનેમાંથી કોઈ પણ એક ચાલે, બરાબર. તો આમાં કહેવા શું માંગતા હતા? ભાઈ બધા રાજકુમારો હતા, બરાબર, એ પોતે રથ ઉપર આવેલા હતા, ઘોડા ઉપર કાં રથ ઉપર આવેલા હતા. એની સામે અશોક પોતે પોતાના પગ ઉપર ચાલીને આવ્યા હતા. મતલબ કોઈના પણ ઉપર આધારિત નથી અશોક. એવું નહોતું કે અશોક પાસે ઘોડા કે રથ હતા, પણ એને જ્યારે ખબર પડી કે કોમ્પિટિશન શરૂ થવાની છે, બરાબર, કારણ કે સીધી વાત છે કે બિંદુસારની તો ઈચ્છા હોય જ ને કે અશોક આમાં ભાગ લે. એટલે ખરેખર બિંદુસારે અશોકને જાણ કરી જ નથી, સુભદ્રાંગીને જાણ નથી કરી કે કોમ્પિટિશન છે. આ તો બીજી રાણીઓ પાસેથી સુભદ્રાંગીને ખબર પડી એટલે સુભદ્રાંગી પોતાના દીકરા અશોકને મોકલે છે. એટલે અશોક ત્યારે ઘોડાની રાહ નથી જોતો કે અચ્છા ઘોડે સવાર છે એ ઘોડાનો જે વ્યક્તિ છે એ ઘોડો લઈને આવે પછી હું જાઉં. એની મેળે પગ ઉપર જ ચાલીને જ પહોંચી ગયા, બરાબર. ઓકે, મતલબ કોઈના ઉપર આધારિત નથી. બીજો પોઈન્ટ, હવે આખી કોમ્પિટિશન હતી એમાં અશોક બહુ આગળ હોય છે, ચાહે એ શસ્ત્રવિદ્યા હોય કે શાસ્ત્રવિદ્યા હોય, અશોક જોરદાર આગળ હોય છે. કોમ્પિટિશન પૂરી થઈ પછી બધા રાજકુમારો ભોજન કરવાના હતા. તો હવે બટ ઓબ્વિયસ છે કે અશોકના જે દાસદાસીઓ હતા એને પણ ખબર નથી કે અશોક કોમ્પિટિશનમાં ગયા છે, બરાબર. તો અશોકે પોતે સંદેશાવાહક લોકો પાસેથી પોતાના દાસદાસીઓને કીધું કે મારા માટે ભોજન લઈ આવો. હવે દાસદાસીઓ એ રાજમહેલમાં જાય, અશોક માટે ભોજન બનાવીને લાવે તો એમાં મોડું થઈ જાય. તો અશોકના દાસદાસીઓ પોતાના ઘરે જે ભોજન બન્યું હતું ને એ સાદું ભોજન લઈને આપ્યા હતા. અને કોમ્પિટિશન હજી પૂરી થઈ હતી અને બધા ભોજન કરતા હતા. બહુ આપણે ફિઝિકલ કામ કર્યું ને પછી તાત્કાલિક હેવી ફૂડ ના કવાય. અને રાજા રજવાડાના ફૂડ હેવી ફૂડ હોય અને સામાન્ય લોકોનું લાઇટ ફૂડ હોય. તો અશોક એ પોતાના દાસદાસીઓ પર ગુસ્સે નથી થતા કે તમે કેમ મારા માટે રાજ પકવાન ને બધું ના લાવ્યા. એણે જે ભોજન હતું એ સ્વીકાર કરી લીધું. મતલબ જેનું ભોજન સર્વોત્તમ છે, પોતાના શરીરનું પણ ધ્યાન રાખે છે, પોતાના દાસદાસીઓનું પણ ધ્યાન રાખે છે કે યોગ્ય સમય એ પોતે મદદ આવે છે. ના ફક્ત દાસદાસીઓનું ધ્યાન રાખે છે પણ પોતાની સાથે દાસદાસીઓને બેસાડી અને ભોજન કરે છે. તમારા નજીકના લોકોને જેટલા સારી રીતે તમે રાખશો એટલા જ તમે આગળ વધી શકો. સો આ અશોકની પોલિસી છે કે સામાન્ય લોકોને પણ યોગ્ય માન સન્માન આપો અને મોટા લોકોને પણ યોગ્ય માન સન્માન આપો. તો ભોજન સર્વોત્તમ હતું, આસન સર્વોત્તમ હતું. એક તરફ જ્યારે અન્ય બધા રાજકુમારોએ સોનાના બાજોટ અને ચાંદીના બાજોટને એના ઉપર બધા બેઠા હતા, એની સામે અશોક પોતે જમીન ઉપર બેસી ગયા હતા. ભાઈ રાજા યુદ્ધ કરવા જાય તો બધી જગ્યાએ આ બધું મળે નહીં, બરાબર. તો રાજા એમ વિચાર નહીં ભાઈ હું તો સોનાના પાટલા ઉપર જ ભોજન કરું, નહીં ભાઈ ગમે ત્યાં ભોજન મળે ભોજન કરીને યુદ્ધમાં આગળ વધો. રાજા એવો હોવો જોઈએ જે તાત્કાલિક નિર્ણય લઈ શકે, બધા રસ્તા કાઢી શકે અને સફળ હોવો જોઈએ, બરાબર. શાર્પ ઇન્ટેલિજન્સ હોવું જોઈએ. તો એ પણ અશોક પાસે હતું. એણે જમીન ઉપર બેસીને ભોજન કરી નાખ્યું, બરાબર. અને વાસણ કયા હતા તો કે માટીના વાસણ હતા અશોક પાસે, બરાબર. માટીના વાસણ બનાવવા હોય ગમે ત્યાં તમે બનાવી શકો. સોના ચાંદીના તાંબાના વાસણ બનાવવા માટે તો એ ધાતુ ગોતવી પડે, બરાબર. મતલબ જે વસ્તુ અવેલેબલ હોય એનો જ સર્વોત્તમ ઉપયોગ કરી લેવો જોઈએ. તો આ માઇનોર બધી એવી બાબતો હતી કે જે એક શાસકમાં હોવી જોઈએ. એ બધું મેટર એ બધી અશોકમાં હતી. એટલે પિંગલવત્સે એવું કીધું કે આ જ રાજકુમાર શાસક બની શકે. પણ ગૂઢ ભાષામાં કીધું. બિંદુસાર એને ના સમજી શક્યા ત્યારે બિંદુસાર ચાણક્યને બોલાવે છે અને ચાણક્યને પણ આ સેમ વાત કહે છે જે કોણે કીધી હતી તો કે પિંગલવત્સે કીધી હતી.
ચાણક્ય સમજી ગયા કે પિંગલવત્સ એ અશોકની વાત કરે છે, પણ ચાણક્યને પણ ખબર હતી કે જો અશોકનું નામ સીધું લેશે તો બિંદુસારને પ્રોબ્લેમ થશે. એટલા માટે એ ચાણક્ય એવું કહે છે કે ભાઈ પિંગલવત્સે જે ભવિષ્યવાણી કરીને એ ભવિષ્યવાણીના મતના આધારે મને એવું લાગે છે કે આપણા આ 4 રાજકુમારો છે ને એ યોગ્ય ગણાશે. ચારે ચારમાં એવા લક્ષણો છે. કયા 4? આજ સુષિમ, અશોક, તિષ્ય અને શ્યામક. તો હવે કોને નક્કી કરવા? તો ચાણક્યએ કીધું કે એક કામ કરો, ચારે ચારને અલગ અલગ પ્રાંતના સુબા બનાવી દો, એડમિનિસ્ટ્રેશન સંભાળવા દો. આપણને પણ ખબર પડી જાય કોણ યોગ્ય પ્રશાસક છે, જે સારું પ્રશાસન સંભાળે એને રાજા બનાવી દેજો. બિંદુસાર કે ઇટ્સ ઓકે ફાઇન. તો સુષિમભાઈ હતા તેમને મોકલી દીધા સીધા તક્ષશિલા, જે સેકન્ડ રિચેસ્ટ સિટી ઓફ મોરિયન એમ્પાયર હતું. સૌથી વધારે પૈસાવાળું શહેર બટ ઓબ્વિયસ પાટલીપુત્ર કેપિટલ, બીજું સૌથી પૈસાવાળું શહેર તક્ષશિલા હતું. ધ્યાના સુષિમ સુબા બની ગયા, રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય બની ગયા. રાષ્ટ્રીય એટલે રાજ્યપાલની જેમ જ કામ કરવાનું હોય. અશોક ઉજ્જૈનના સુબા બને છે, રાજ્યપાલ બને છે, રાષ્ટ્રીય બને છે. તિષ્ય એ કૌશાંબીના રાષ્ટ્રીય બની ગયા અને શ્યામકભાઈ હતા એ સુવર્ણગીરીના રાષ્ટ્રીય બની ગયા. થોડા સમય બાદ રિપોર્ટ આવી ગયો. રિપોર્ટમાં પણ કોણ આગળ નીકળી ગયા? તો કે અશોકભાઈ આગળ નીકળી ગયા. પણ બટ ઓબ્વિયસ છે બિંદુસાર છે અશોકને રાજા બનવા ના દે. પરિણામ તો કે બિંદુસાર છે એ સમયને થોડો પાછળ કરતા હતા, ડીલે કરતા હતા કે ભાઈ યુવરાજના પદ ઉપર કોને બેસાડો, તો કે હમણાં નહીં, થોડા ટાઈમ પછી. પણ એવા જ ટાઈમે એક ઘટના બની જાય છે. શું ઘટના બની? તો કે તક્ષશિલામાં વિદ્રોહ થઈ જાય છે. ઓકે, તક્ષશિલામાં વિદ્રોહ શું કામ થયો? કારણ કે સુષિમ જે હતા એ નાનપણથી ઘમંડી, એટલે એક તો એ ભાઈ સાહેબ યોગ્ય પ્રશાસન સંભાળતા નહોતા, લોકોને હેરાન કરે, વેપારીઓને હેરાન કરે, ગમે એના અપમાન ગમે એમ કરી નાખે, અધિકારીઓને પણ હેરાન કરે. તો અધિકારીઓ પણ પોતે પ્રજા ઉપર ત્રાસ ગુજારવા લાગ્યા અને ભ્રષ્ટાચાર ને ચાપલુસી કરીને આ કામ મેળવી લેવું ના આવે, બધા ખરાબ પ્રકારના કાર્યો તક્ષશિલામાં થવા લાગ્યા. એટલા માટે લોકોએ શસ્ત્રો ઉપાડ્યા, ત્યાંના અધિકારીઓ વિરુદ્ધમાં, સુષિમની વિરુદ્ધમાં બધું શસ્ત્રો ઉપાડી લીધા. તો પ્રેક્ટિકલી સુષિમે શું કરવું જોઈએ? તો કે પોતે સાચા રસ્તા અપનાવી, સારા રસ્તા અપનાવી અને વિદ્રોહને શાંત પાડવો જોઈએ, યુદ્ધ કરીને પણ શાંત પાડવો જોઈએ. પણ સુષિમભાઈ તક્ષશિલાથી ભાગીને આવી ગયા પાટલીપુત્ર. આવી અને દરબારમાં કીધું કે પિતાજી મારા રાજ્યમાં વિદ્રોહ થયો છે, તમે આવીને શાંત પાડો. એટલે બિંદુસારે ભડકી ગયા કે એક તરફ હું તને રાજા બનવા માટેના બધા અહીંયા જે કંઈ પણ કામ કરવાનું એ કરતો હોઉં છું, પ્રધાન સેનાપતિમાં તારા ગુણગાન કરતો હોઉં છું, અને મેં તને તક્ષશિલાનો સુબો બનાવ્યો જે એક સારામાં સારું સિટી છે, બરાબર. ત્યાં મેં તને કંઈ ધૂપદેવ અગરબત્તી કરવા તો નહોતો જ બેસાડેલો. તને મેં સૈનિકો આપ્યા છે, સેના આપી છે, શસ્ત્રો આપ્યા છે, તો તારે વિદ્રોહ શાંત પડાય ને. સુષિમ કે પપ્પા આવી ગયો તો આવી ગયો, હવે શું કરું? બિંદુસાર કે નસીબ મારું. હવે બિંદુસાર એવો વિચાર કરતા હતા કે હું પોતે જાઉં અને વિદ્રોહને શાંત પાડું. એટલે ચલો ભાઈ, સેનાપતિની પ્રધાનની સામે તો આબરૂ ગઈ સુષિમની, પણ લોકોમાં તો એમ થાય ને કે હા ભાઈ મોટો વિદ્રોહ છે એટલે રાજાએ જવું પડ્યું. પણ ત્યાં અચાનક આપણા ચાણક્ય ભાઈ આવ્યા. ચાણક્ય હતા, તેમણે બિંદુસારને કીધું કે આપણે એક કામ કરીએ, આપણે એક કોમ્પિટિશન બહાર પાડીએ. કઈ? તો કે જે રાજકુમાર તક્ષશિલાના વિદ્રોહને શાંત પાડે એ રાજકુમાર નેક્સ્ટ શાસક બની જાય, બરાબર. તો આવી સરસ મજાની કોમ્પિટિશન બહાર પડી ગઈ. રેડી? સો આજના સેશનની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે જોશું કે કોમ્પિટિશનમાં શું થયું, કોણ વિજેતા બને છે, પછી કેવા ષડયંત્રોની રચના થાય છે, શું હેલના મેડમ ફરી પાછા કોઈ સીનમાં આવવાના છે, બરાબર. અને અશોક કઈ રીતે પોતે રાજા બની અને મહાન સામ્રાજ્ય બનાવશે. ટિલ ધેન, ત્યાં સુધી સારામાં સારી રીતે તમે પોતપોતાના ઘરે શાંતિથી તૈયારી કરો, બરાબર. સારા સારા પુસ્તકો વાંચો એક્ઝામના પર્પઝ માટે, બરાબર. અને ફરી પાછા નેક્સ્ટ સેશનમાં ભેગા થઈએ, બરાબર. થોડી સિરિયલ ટાઈપ બોલવાની કોશિશ કરી, જેવું બોલાયું એવું. રેડી? આગળ ફરી પાછા નેક્સ્ટ સેશનમાં ભેગા થઈએ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.